કોડીનાર નગર પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં છેલ્લા ટાઈમમાં આજે જાહેર સભામાં ઉપસ્થિત એવા હર હંમેશ આ ગામનું કોડીનાર તાલુકો હોય કે શહેર હોય વર્ષોથી જેનું નેતૃત્વ કરે છે, સુખ દુઃખમાં અડીખમ ઉભા રહે છે એવા આપણા આ ગામના વતની એવા દિનુભાઈ સોલંકી, આ જ વિસ્તારના ધારાસભ્ય પૂજ્યમંત્રી વાજાભાઈ પણ ગાંધીનગર હંમેશા ઘડી ભેગા થતા હોય ત્યારે આ વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા ત્યારે ઘણી નાની મોટી ચિંતાઓ શહેરી પણ કરતા હોય છે, ગ્રામીણ પણ કરતા હોય છે. એવા પૂજ્યમંત્રી વાજાભાઈ અમારા કેશવના જિલ્લાના પ્રમુખ હર હંમેશ જિલ્લાના માર્ગદર્શન આપતા રહે છે. એવા મહેન્દ્રભાઈ પીઠિયા, ગામના વેપારી અગ્રણી હરિકાકા, મેર સાહેબ, દિલીપભાઈ, શિવાભાઈ સોલંકી, સૌ ઉપસ્થિત નાના મોટા તમામ કાર્યકર્તાઓ જે લોકો ચૂંટણી લડી રહ્યા છે એવા 28 ઉમેદવારો, કેટલાક બેદરફ થયા, ઘણા બીમાંથી બેદરફ થયા છે. ચૂંટણી બેદરફ થઈ ગયા હોય તેમને પણ શુભેચ્છા પાઠવું છું. જે લોકો ચૂંટણી થઈ રહી છે એના માટે નાની મોટી વાત કરવા માટે અહીંયા આજે દિનુભાઈનો આગ્રહ હતો, શિવાભાઈનો આગ્રહ હતો કે તમારે આવવું પડશે, કારણ કે ત્યાં અમારે પણ 3 તાલુકા પંચાયતની ચૂંટણી ચાલુ છે. અહીંયા બાપુએ કીધું એ પ્રમાણે આ ચૂંટણીઓ આવતી હોય ત્યારે કોંગ્રેસને મિત્રોને જ્ઞાતિ જાતિ કુટુંબ પરિવાર બધું યાદ આવે. ત્યારે જ્ઞાતિની વાત કરે, સમાજની વાત, કુટુંબની વાત કરે, ભાગલા પડાવી ને બધાને સામસામા રાખીને ચૂંટણી લડવાની વાત કરતા હોય ત્યારે અમારા પણ અહીંયાની બાપુ વાત કરીએ તો અમારા ઉનાની અંદર પણ કોળી જ્ઞાતિના 12 સભ્યો ચૂંટાયેલા છે. મુસ્લિમ સમાજના ત્યાં સંપૂર્ણ 100% એક પણ હિન્દુનો મત નથી, ત્યાં 100% જ્યાં મુસ્લિમો વસે ત્યાં પણ ભાજપના સિમ્બોલ ઉપર મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈને આવે છે. મિત્રો એટલે માત્ર આ ચૂંટણી કોઈ લોકસભા કે ધારાસભાની ચૂંટણી નથી. આ ચૂંટણી આપણે શહેર માટેની છે અને આપણા શહેરના લોકોને બીજું શું જોઈએ? લાઇટ, પાણી, રોડ અને સફાઈ જેવી સુવિધાઓ હોય. આથી વિશે નગરપાલિકામાં બીજી કોઈ સુવિધા હોતી નથી. બીજી વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા, બીજું સરકારની અલગ અલગ યોજનાઓ સમયસર વપરાઈ જાય અને અનેક ગ્રાન્ટો દિનુભાઈથી મળીને પ્રતિબંધ બાજા આ તાલુકામાં લઈ આવે છે. કોડીનારની અંદર વર્ષોથી 1982 થી હું આ ગામમાં આવું છું, પણ હંમેશા યાદ રાખવું જેના નામ ખરાબ હોય દાખલા અમને પણ વર્ષોથી ગુંડાગીરીમાં અનેક પ્રવૃત્તિમાં સંકળાયેલા અને ખરાબ છાપ ધરાવે છે આવા લોકો છે. પણ કોંગ્રેસને મારે કહેવું છે ભાઈ અમે ગમે એવા છીએ, શું કામ તમારો એક પણ નગરપાલિકા સભ્ય ચૂંટણી આવતો નથી? અમે જો ગુંડાગીરી કરતા હોય, દાદાગીરી કરતા હોય તો શું કામ તમે 43,500 મતથી તમારા ઉમેદવારને ઉનામાં હારે છે? દિનુભાઈ ગુંડાગીરી કરતા હોય તો શું કામ આજે મહેન્દ્રભાઈ વાત કરી એ પ્રમાણે આઝાદી નગરપાલિકામાં એક પણ નગરપાલિકા ક્યારે પણ બેઠવાનો વાળો કોંગ્રેસનો આવ્યો નથી. મહેન્દ્રભાઈ તમે 3-4 પેઢીની વાત કરી, હું તો નગરપાલિકા પંચાયતમાં આવ્યા ત્યાંથી વાત કરું છું. વર્ષોના વાળા 50-60 વર્ષ જેવો સમય થઈ ગયો, કોંગ્રેસના લોકો ક્યારે પણ નગરપાલિકાના પગથિયે ચડ્યા નથી, હજી પણ નથી ચડવાના. આથી 5 વર્ષ પહેલા ગુજરાતમાં સૌ પ્રથમ પેલા નગરપાલિકા ચૂંટણી ચાલતી ત્યારે નગરપાલિકા અને કડી આ 2 નગરપાલિકા ચૂંટણી થાય પેલા બેનરફ થઈ ગઈ હતી. એટલે વિશ્વ આ ગામના જે વક્તાઓ ઘણા બાકી છે. આ ગામમાં માત્ર અમે તો તમને આ સંદેશો આપવા માટે આવ્યા છીએ કે આ ગામની અંદર દિનુભાઈ છે, શિવાભાઈ છે, આ તેમનો પરિવાર આ ગામમાં સુખ દુઃખમાં કાયમી સાથે રહેતો ત્યારે કોઈ પણ જ્ઞાતિ જાતિ વચ્ચે કે વેપારીની વચ્ચે કોઈ બીજા પ્રશ્નો બનાવવા થવા દેતા એનું રક્ષણ આપે છે. હું તો કહું અમે અમારા જેવું રક્ષણ આપીએ છીએ. માનો કે દિનુભાઈ તાલુકામાં ન હોય તો આ ગામની અંદર કોની વેપારી કે જેને લોકશાહી ઢબે રહેવું છે, જેને વેપારીએ પોતાના કામ ધંધાઓ સંભાળે રહેવું છે, એવા લોકોની હાલત શું થઈ આપણે સબ જાણીએ છીએ. માત્ર ઉનાની અંદર પણ માત્ર અમે પણ ન હોઈએ તો ઉનાની અંદર પણ જે લોકોની કોંગ્રેસ અપેક્ષાઓ છે, કોંગ્રેસ જે લોકોને ઉના બાંધમાં લેવું છે, જે લોકો કોડીનાને ઉના બાંધમાં લેવું છે, એવા લોકોને મિત્રો આના માટે ચૂંટણી લડવા નીકળ્યા છે. મિત્રો એટલે કોંગ્રેસના હાથના પંજામાં કોઈ દમ રહ્યો નથી. બાપુએ નિશાનની વાત કરી, બાપુની 100% એ વાતો સ્વીકારું છું. આ વાત અવારનવાર અમે ઉનામાં મુસ્લિમ સમાજને કરીએ છીએ કે તમે ધાર્મિક નિશાનનો તમે બિનજરૂરી કોંગ્રેસ લોકોને મારે કહેવું છે તમે ઉપયોગ ન કરો.
કારણ કે કોંગ્રેસનો પંજો અને નિશાનમાં અનેક ગણો ફેર છે. એના હાથના પંજામાં વર્ષોથી હવે કઈ રહ્યું નથી ને રહેવાનું પણ નથી. એટલે બિનજરૂરી કોઈ પણ કોંગ્રેસના પંજાના હાથમાં કોઈ મતદાન ન કરે. મહેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે 16 તારીખે મતદાન થવાનું છે. કોડીનાર કેવા લોકોના હાથમાં આપણે સોંપવાનું છે એનો નિર્ણય આપણે 16 તારીખે કરવાનો છે. અહીં હરિકાકા કીધું એ પ્રમાણે, મેં સાહેબે કીધું એ પ્રમાણે એક પણ મત બાકી ન રહેવો જોઈએ. 16 તારીખે એક કામ ધંધા માટે એક દીપર વેપારી વર્ગ હોય, કોળી સમાજના આગળ મારે ખાસ કહેવું છે. કોળી સમાજના યુવાનોમાં મારે ખાસ કહેવું છે, કોઈની વાતોમાં આવ્યા વગર, કોઈની વાતોમાં આવ્યા વગર, કોઈની હવામાં આવ્યા વગર કોઈના 100% આપણે નગરપાલિકા જીતવાના છે. વિકાસની સાથે નહીં, નાની મોટી ઘટનાઓ તો કંઈક ને ક્યાંક કોઈ કારણો મુનામે બનતી હોય, અહીંયા બનતી હોય, રાજ્યમાં બનતી હોય છે. એના કારણે જે નાના મોટા ફેરફાર કરીને ક્યાંક ને તેવાથી આપણે હલશું તો આવતા દિવસોમાં આપણે ક્યાંક ને ક્યાંક ભોગવવાનો વારો આવશે. મુસ્લિમ સમાજે પણ મારે કેવું છે, તમે પણ એમ બાપુ કે જે આટલો મોટો મુસ્લિમ સમાજ જો કોડીનારમાં સમર્થન આપ્યું હોય તો એક પણ મુસ્લિમ સમાજમાંથી આડોળો ન થાય તેવા લોકોને મારે કેવું છે. આ તો વેપારીનું ગામ છે. વેપારી મિત્રોને મારે ખાસ કેવું છે કે દિનુભાઈ જો પરિવાર છે તો જ વેપાર સલામત છે. તમારા ધંધા, રોજગાર, પરિવાર લઈને બેઠા છો તો આવતા દિવસોમાં આપણે દિનુભાઈને રાહ બને છે. જે નગરપાલિકા આવી રહી છે એ 16 તારીખે મતદાન કરીએ, 18 તારીખે તેમની મત ગણતરી છે. 28 સીટ ભારતીય જનતા પાર્ટીને બને એવી આપણી સૌની પાસે અપેક્ષા હોય છે. અમે તો નાના માણસ છીએ. દિનુભાઈને અમે વર્ષોથી સુખ દુઃખમાં નાના મોટા કામોમાં રહ્યા છે. જે અમે સત્તામાં નતા, રાજકોટ નતા, એ દિવસોમાં પણ આ પરિવારે અમને નાની મોટી મદદ કરી છે. આજે અમે ગમે આવા છીએ. ઉના શહેરની અંદર તમામ સમાજના લોકો અમને સ્વીકારી 27 વર્ષથી ના વાળા વયા ગયા. 30 વર્ષથી એક સામાન્ય માણસ, કાલનો એક રેકડી આકોરો માણસને આજે તાલુકાના 2 વખત ધારાસભ્ય, 27 વર્ષ નગરપાલિકામાં, મિત્રો સામાન્ય વાત નથી. આ ગામડામાં કોઈ ગ્રામ પંચાયત સભ્ય બનવું હોય તો એ માણસની ઉંમર થઈ જાય. ગામડામાં કોઈ ગ્રામ પંચાયત સભ્ય બનવું હોય તો માણસની ઉંમર થઈ જતી હોય તો 30 વર્ષના વાણા વયા ગયા. આવડી મોટી જવાબદારી ઉના શહેરના લોકો જો તમે સોંપી હોય, ઉના નગરના લોકો અમને સોંપ્યો તો ક્યારે પણ તમે એક પણ કામ અમે કે અમારે પરિવાર દ્વારા કરવામાં નથી આવ્યું કે આ શહેરમાં ક્યારે પણ અમે ક્યાંય ખોટું કર્યું હોય. લાગે વિશે ચર્ચા ન કરતા અહીંયા બોલાવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, દિનુભાઈ, શિવાભાઈ સોલંકી પાર્ટીએ મારું સન્માન કર્યું. એ બધા દિનુભાઈના પરિવારનો, દિનુભાઈનો ખૂબ ખૂબ આભાર. 16 તારીખે આપણે મતદાન કરી દિનુભાઈના અને શિવાભાઈના હાથ મજબૂત કરીએ, ભાજપને મજબૂત કરીએ એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું. ધન્યવાદ. થેન્ક યુ. આભાર. તમે બધી વાત કરી ઉનાની, પણ તમે એકલા દેશની પાઇપલાઇન લઈ ગયા. તમે અમારા ગામમાં ગેસ જલ્દી આવે ને એવું કરાવી દે. તમે ને પ્રદ્યુમનભાઈ બે થઈને તમારી બેની જવાબદારી. અમારે હવે લેન્ડ પણ ધીમી હાલે આવી જાય. લેન્ડ ચાલો અમારે ઘેરે ગેસ પૂરી જાય ને. કેસી માત્ર ખાલી ધારાસભ્ય નથી હો, એ ઉનાની નસે નસને જાણકાર માણસ છે. આપણે હજી ગેસ મોડો આવ્યો, એમના ઘરે ગેસની પાઇપલાઇનો આવી ગઈ છે. હવે પછી કોડીનારનો વારો છે. એટલે આપણે કેસીને વિનંતી કરી કે પ્રદ્યુમનભાઈ ને બે થઈને જલ્દી હવે અમારા ગામમાં પણ હમણાં પાણીની પાઇપલાઇન બદલવી હતી, ભેગી ગેસની નખાઈ ગઈ. આભાર.